હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બચ્ચાઓ? મજામાં? લાસ્ટ સેશનમાં ખૂબ અગત્યની આપણે ચર્ચા કરી ગયા કે કોઈ રિંગ છે, એ રિંગને લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે વર્કિંગ કરે છે, એના નેચર કેવો છે, બધી ચર્ચા કરી ગયા. આજના સેશનમાં આપણે એને રિલેટેડ એક બે સમ છે, એ સમને પૂરા કરીએ, પછી આપણે આગળ વધીએ. રેડી? ચાલો જોજો. હજી કેટલાય સ્ટુડન્ટ છે મને મોકલા નથી, મેં ઉદાહરણ હોમવર્કમાં દીધા હતા તમને, પણ જોઈએ છીએ ક્યારે આવે છે. આઈ એમ વેઇટિંગ ફોર ધેટ. ચાલો તમે સ્વાધ્યાયમાં ભાગી જાઓ બચ્ચાઓ. સ્વાધ્યાયમાં આપણે દાખલો કરવાનો છે, એ છે દાખલા નંબર 4.14 અને 4.15. ચાલો પેલા રિંગનું આખું વર્કિંગ યાદ કરી લ્યો. રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ ઉપર આધારિત છે. આ રીતની જો રિંગ રહેલી હોય, આ રીતની જો રિંગ છે, તો એન્ટી ક્લોકવાઇઝ જો કરંટ જાતો હશે તો પ્રવાહ બહારની તરફ છે, અને ક્લોકવાઇઝ કરંટ જાતો હશે તો પ્રવાહ અંદરની તરફ છે. સોરી, ઊંધું બોલી ગયો. એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ જાતો હશે તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ થશે, અને ક્લોકવાઇઝ જાતું હશે તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ થશે. આના વિશે અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી છે. ચાલો જોવો. હવે એમાં 4.14 આપણે કરવો છે. બે સમકેન્દ્રિત વર્તુળાકાર ગૂંચળાઓ x અને y ની ત્રિજ્યાઓ અનુક્રમે 10 સેન્ટીમીટર ને 16 સેન્ટીમીટર ને 10 સેન્ટીમીટર છે, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક શિરોલંબ સમતલમાં રહેલા છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક શિરોલંબ સમતલમાં રહેલા છે. ચાલો, ગૂંચળા x ને 20 આંટા છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર છે, જ્યારે ગૂંચળા y ને 25 આંટા છે અને તેમાંથી 18 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ, પશ્ચિમ તરફ મોઢું એટલે એનું જે મુખ છે એ ટુવર્ડ્સ વેસ્ટ છે. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ x માંથી પસાર થતો પ્રવાહ વિષમઘડી અને y માંથી પસાર થતો પ્રવાહ સમઘડી દિશામાં છે. આ ગૂંચળાઓ વડે તેમના કેન્દ્ર પાસે એટ ધ સેન્ટર ઓફ ધ સર્ક્યુલર લૂપ, ચાલો, તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જોઈએ છે. ચાલો, x અને y, x ની 16 સેન્ટીમીટર અને y ની 10 સેન્ટીમીટર છે. ચાલો ધ્યાન આપજો, બહુ સિમ્પલ આખું વર્કિંગ છે. દાખલા નંબર છે 14. ચાલો હવે જોજો. 16 સેન્ટીમીટર ત્રિજ્યા, ઓકે, 16 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું મોટું વર્તુળ અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું આ નાનું વર્તુળ, નાનું સર્ક્યુલર રૂપ. રેડી? ચલો, એટલે આની ત્રિજ્યા, પહેલાની ત્રિજ્યા તમે કહી દો R1, અને આની ત્રિજ્યા કહી દો તમે R2. ડન? હાલો, હવે આ શિરોલંબ સમતલ થયું ઉત્તર દક્ષિણ, એટલે આવી રીતે થાય વર્કિંગ. ધ્યાન આપજો. જો તમને પેલા ઈ સમજાઈ દો એટલે કામ થઈ જશે. કાંઈ નથી. જુઓ, જે બધી દિશાઓ છે હંમેશા આ સમતલમાં હોય, મેં તમને ઓલરેડી સમજાઈ દીધેલું છે. આ સમતલમાં બધી દિશા રહેલી હોય. આ તો શિરોલંબ કહેવાય, બરોબર? એટલે વિચારો, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, એટલે આમ થયું, બરોબર? ઉત્તર, આ દક્ષિણ, મારી બાજુ ઉત્તર છે, તમારા બાજુ દક્ષિણ છે. આ સમતલમાં આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. રેડી? ચાલો, હવે શિરોલંબ કયું થાય? તો કે શિરોલંબ આ. ડન? એટલે હવે ઉત્તર દક્ષિણ અને શિરોલંબ સમતલ કયું થાય? ઉત્તર દક્ષિણ અને શિરોલંબ દિશાનું સમતલ. ઉત્તર દક્ષિણ આ થાય, આ ઉત્તર દક્ષિણ, અને આ શિરોલંબ સમતલ, એટલે આ થયું, આ શિરોલંબ સમતલ. ઉત્તર દક્ષિણ અને આ શિરોલંબ સમતલ, એટલે આ થયું. રેડી? એટલે આ રેડી, એટલે ઈ સમતલમાં રહેલી છે. અને ઓલો વ્યક્તિ ક્યાં ઊભો છે? તો કે ઈ પશ્ચિમ તરફ મોઢું છે એનું. એટલે સપોઝ અહીંયા વ્યક્તિ આપણે ઊભો રાખી દઈએ અને પશ્ચિમ તરફ મોઢું છે, એટલે અહીંયા એક મોટી મેં રિંગ દોરેલી છે. આ બધા સમકેન્દ્રીય, બંનેના કેન્દ્ર સમાન છે. એક જ સમતલ ઉત્તર દક્ષિણ અને શિરોલંબ સમતલમાં રહેલ છે.
રેડી? ચાલો, એટલે આ 25 સેન્ટીમીટર, સોરી 16 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટર નાનકડી, બંનેના સેન્ટર એક જ જગ્યાએ છે. આ જગ્યાએ વ્યક્તિ ઊભો છે અને પશ્ચિમ તરફ એનું મોઢું છે. ચાલો, એટલે આ ડિરેક્શન થઈ ઈસ્ટ અને આ ડિરેક્શન થઈ વેસ્ટ. એટલે અહીંયા રહેલો વ્યક્તિ ટૂંકમાં તમારે અહીંથી જોવાનું છે આમ, બરોબર? એનું મોઢું આ બાજુ છે, પશ્ચિમ તરફ મોઢું છે. હાલો, એટલે 16 સેન્ટીમીટર વાળો છે એને આપણે એક્સ કીધું છે અને 10 સેન્ટીમીટર વાળાને વાય કીધું છે. એટલે આ એક્સ અને આ વાય. ચાલો, એટલે જોજો, ધ્યાન આપજો. વધી આગળ. એક્સ ગુચરા માટેના સ્ટેટમેન્ટ તમારે આગળ રહેલું છે, વાય ગુચરા માટે બધી વસ્તુ છે. એક્સ ગુચરા માટે અને વાય ગુચરા માટે. એક્સ ગુચરા માટે શું થશે? ચાલો, એક્સ ગુચરા માટે શું થશે તો કે એક્સ ગુચરા માટે તમારી ત્રિજ્યા છે 16 સેન્ટીમીટર, એટલે R1 ઇઝ ઇક્વલ ટુ 16 સેન્ટીમીટર, એટલે 0.16 મીટર, અને R2 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, એટલે 0.1 મીટર. રેડી? ચાલો, પછી હાલો 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 એક્સ ને આટા 20 છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર છે. એટલે એક્સ ને આટા 20 એટલે N1 20, I1 16 એમ્પિયર. ચાલો, અને વાય ને આટા 25 છે, તેમાંથી પસાર થતો પ્રવાહ 18 એમ્પિયર. એટલે વાય ને આટા 25 અને તેમાંથી પસાર થતો પ્રવાહ 18 એમ્પિયર. ચાલો, પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ એક્સ માંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી. હાલો, એટલે આ એક્સ માંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી અને વાય માંથી પસાર થતો પ્રવાહ સમઘડી. ચાલો, એટલે આમ ઊભા છો તમે આ બાજુ, એટલે એક્સ જે મોટો છે એમાંથી વહેતો પ્રવાહ વિષમ ઘડી છે, એટલે આ રીતના વિષમ ઘડી, અને વાય માંથી વહેતો પ્રવાહ સમઘડી છે. રેડી? ચાલો, જોજો. તો તમારે શું કરવાનું છે? નેટ ચુંબકીય ક્ષેત્ર અને એની દિશા કઈ બાજુ હશે? ચાલો, તો હવે સિમ્પલ વસ્તુ છે સાહેબ. હાલો, મને પેલા એ કહી દો, B1 અને B2 ની દિશા શું થશે? જો એ સમજાઈ ગયું તો આપણે જંગ જીતી ગયા, કાંઈ છે જ નહીં, સમ પૂરો થઈ ગયો છે. B1 ને B2 ની દિશા આપો. ચાલો, વોટ ઇઝ ધ ડિરેક્શન ઓફ B1 એન્ડ B2? શું લાગે છે મને કયો? ચાલો, B1 ને B2 ની દિશા તમારા મતે શું હોવી જોઈએ? જુઓ, આ બાજુ વિચારો. એક્સ માંથી વિષમ ઘડી દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર બહાર આવે, અને વાયમાં સમઘડી દિશા છે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય. બરોબર? એટલે જે B1 ની દિશા જો હું મેન્શન કરું તો B1 ની દિશા બહારની તરફ થશે. ધીસ ઇઝ ધ B1. અને B2 ની દિશા કઈ બાજુ થશે તો કે અંદરની તરફ થશે. ઓકે? ચાલો, હવે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. તો બહુ સમ ઈઝી બની ગયો સાહેબ. તો પેલા કેન્દ્ર, રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું છે તમને ખબર હોવી જોઈએ. ચાલો, બિંદુ O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ B. આને હું પ્લસ લઉં છું એટલે એની મેળે માઇનસ થઈ જશે. એટલે જો માઇનસ આવે તો આપણે એવું સમજશું કે વેસ્ટ ડિરેક્શન, પ્લસ આવે તો એનો મિનિંગ એમ સમજશું આપણે ઈસ્ટ ડિરેક્શન. રેડી? એટલે B ઇઝ ઇક્વલ ટુ B1 માઇનસ B2 ઇઝ ઇક્વલ ટુ, ચાલો વેલ્યુ મૂકો, μ0 N1 I1 અપોન 2R1 માઇનસ μ0 N2 I2 અપોન 2R2, μ0 Ni અપોન 2R, μ0 Ni અપોન 2R, μ0 N1 I1 બાય 2R1 માઇનસ μ0 N2 I2 બાય 2R2. ચાલો, વ્યવહારે જે થતું કરો, μ0 બાય 2 N1 I1 અપોન R1 માઇનસ N2 I2 અપોન R2. ચાલો, હવે અહીંયા બધી વેલ્યુ મૂકીને તમારા આન્સર લઈ આવવાનો છે. હવે મારે તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછવો છે. ચાલો, મને વિચારીને આન્સર આપજો ડાયરેક્ટ, કે ચુંબકીય ક્ષેત્રની દિશા શું હોવી જોઈએ? વોટ કેન યુ સે? તમારા મતે શું હોવી જોઈએ ચુંબકીય ક્ષેત્રની દિશા? ચાલો વિચારો જોઈએ. પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા કઈ હોવી જોઈએ? તમે વિચારો બચાવ. જો આ જે આટા છે એ આટાની સંખ્યા વધારે છે એટલે વાય, વાયની ત્રિજ્યા ઓછી છે, સામે આટાની સંખ્યા વધારે છે અને પ્રવાહ વધારે છે સાહેબ. એટલે અંશય વધારે ને છેદય નાનો છે, એટલે બી નું ચુંબકીય ક્ષેત્ર મતલબ વાયનું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે થાય અને એક્સ નું ચુંબકીય ક્ષેત્ર કેવું થાય તો કે ઓછું થાય. એટલે વાયનું ચુંબકીય ક્ષેત્ર કઈ છે? ક્લોકવાઇઝ એટલે અંદરની તરફ છે, એટલે વેસ્ટમાં છે, અને એક્સ નું ચુંબકીય ક્ષેત્ર ઈસ્ટમાં છે.
એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર માઇનસ આવશે ટેસ્લા, અને માઇનસ સૂચવે છે અહીં લખવાનું, અહીં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? પરિણામી ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમ દિશામાં જોવા મળે છે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમ દિશામાં જોવા મળે છે. રેડી? ડન? ચાલો વધીએ થોડાક આગળ અહીંથી. જવા દઉં છું બધી માથાકૂટ, તમારે જ પતાવવાનો છે સમ. ચાલો હવે એના પછીનો સમ છે 4.16. 4.16 ની ચર્ચા કરીએ. જોજો, ધ્યાન આપજો. આર ત્રિજ્યા અને એન આટા ધરાવતા એક વર્તુળાકાર ગુચરામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. આર ત્રિજ્યા અને એન આટા ધરાવતા એક વર્તુળાકાર ગુચરામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, ખબર જ છે. અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી એક અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0 n I r²/2 r² + x² 3/2 જેટલું છે. આવડે જ છે? રેડી? ચાલો હમણાં જ ભાઈના દર્શાવો કે ગુચરાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે. ચાલો દર્શાવો ગુચરાના કેન્દ્ર પાસે. ચાલો ગુચરાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0 ni/2r. સિમ્પલ. ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. પ્રવાધારિત ગુચરાના કેન્દ્રથી અક્ષ પર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર, x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર, x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 n I r²/2 r² + x² 3/2. ચાલો હવે તમારે ક્યાં જોઈએ છે? ગુચડાના કેન્દ્ર માટે શું મૂકતા? x = 0 મૂકતા. therefore b = μ0 n I r²/2 r³ μ0 ni/2r. that is b. ઓકે, ચાલો આ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે સાંભળજો. જો આ બહુ સારો પ્રશ્ન છે અને થોડોક લેન્ધી ક્વેશ્ચન છે, એટલે તમારું લોજિક બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. બહુ ઇઝી છે, લાંબુ કાંઈ કાઢ લેવાનું નથી, પણ થોડુંક ધ્યાન આપવું પડશે, નકર લોચા થશે. ચાલો શું છે? બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા r ના ગુચડા વિચારો. સમજી ગયા તમે? સમાન ત્રિજ્યા r ના બે સમાંતર એક જ અક્ષ પર એટલે બંનેની મુખ્ય અક્ષ સેમ છે એવા બે ગુચરા વિચારવાના છે. ચાલો, જેમના આટાની સંખ્યા n છે, બધું સેમ, એટલે બંને ગુચરા સેમ થઈ ગયા. વિચારી લ્યો, બંને ગુચરા સેમ છે, આટાની સંખ્યા સેમ છે, ત્રિજ્યા સેમ છે અને સમાન અક્ષ ઉપર છે, તથા એક સમાન દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ ધરાવે. બધું સમાન સાહેબ, એક સમાન દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને તેમની વચ્ચેનું અંતર પણ r છે. બધું સરખું, અંતરે r. ચાલો તો પહેલા આપણે આ અરેન્જમેન્ટ ડ્રો કરીએ. જવા દઉં છું કારણ કે મારે આખું બોર્ડ જોશે. આ અરેન્જમેન્ટ ડ્રો કરીએ. જોજો ભાઈ, આ પહેલું ગુચડું, આ બીજું ગુચડું. ગુજરાત નંબર 1, ગુજરાત નંબર 2 હાલશે. જોવો, બંને એક જ અક્ષ ઉપર છે, એક જ સરખો પ્રવાહ, એક જ દિશામાં. આપણે એન્ટી ક્લોકવાઇઝ રાખીએ એટલે સમજવું ઈઝી પડે, બરોબર? એન્ટી ક્લોકવાઇઝ. ત્રિજ્યા કેટલી? તો કે ત્રિજ્યા r જેટલી ત્રિજ્યા. ડિસ્ટન્સ કેટલું? તો કે ઈ પણ r છે ને, તાકાતવાળી વસ્તુ.
પ્રવાહ કેટલો તો કે I, આમાં પણ I. કેટલા તો કે n આટા. ચાલો વાંચજો, હવે સાંભળજો. દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં એટ ધ સેન્ટર ઓફ ધ ટુ સર્ક્યુલર લૂપ, એટ ધ સેન્ટર એટલે ટુ કોઇલ, બે ગૂંચળાના મધ્યમાં, સાંભળજો, મધ્યમાં તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ, તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ એટલે આ બેના સેન્ટરમાં, ચાલો એટલે પેલા સેન્ટર પોઈન્ટ હું લઈ લઉં છું, આ રેડી, સેન્ટર પોઈન્ટ સપોઝ O છે, ડન. તો આની અક્ષની આસપાસ એટલે આ બિંદુની આસપાસ R ની સરખામણીએ નાના અંતર સુધી, R ની સરખામણીમાં નાનું અંતર એટલે અહીંથી આપણે જે ડિસ્ટન્સ લઈએ છીએ, ચાલો R ની સરખામણીમાં નાનું અંતર લેવાનું છે, એ અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? નિયમિત હશે. એટલે R ની સરખામણીમાં, સેન્ટરની આસપાસ R ની સરખામણીમાં તમે અંતર લ્યો તો એટલા અંતરમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે ને એ નિયમિત ચુંબકીય ક્ષેત્રની કિંમત તમને આપેલી છે 0.72 μ0 Ni/r વડે દર્શાવી શકાય. રેડી? તો તમારે આવું પ્રૂવ કરવાનું છે કે આટલું થાય. કેવી રીતે પ્રૂવ કરશું? ચાલો વિચારો. તો આ બિંદુથી R ની સરખામણીમાં નાના અંતર સુધી, ચાલો એટલે આ બિંદુની આસપાસ R ની સરખામણીમાં નાનું અંતર એટલે હું આટલું અંતર લઉં છું. ઈ અંતરને હું D કહી દઉં છું. રેડી? એટલે આ D જેટલા ડિસ્ટન્સમાં મારે ચુંબકીય ક્ષેત્ર લગભગ અચળ છે એવું મારે પ્રૂવ કરી દેવાનું છે. D જેટલા ડિસ્ટન્સમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ અચળ છે એવું મારે પ્રૂવ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. રેડી? અને કેટલું થશે તો કે આટલું થશે. ચાલો તો આપણે વિચારીએ, પણ કન્ડિશન સમજવા જેવી છે કે D ઇઝ વેરી લેસ ધેન R. અહીં D ઇઝ વેરી લેસ ધેન R. ઓકે, ચાલો તો આપણે વિચારીએ કે આ જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ ઘણું નાનું છે, R કરતાં ખૂબ નાનું છે. તો આટલા અંતરમાં ચુંબકીય ક્ષેત્ર અચળ છે એવું તમારે પ્રૂવ કરવાનું છે. આટલા અંતરમાં ચુંબકીય ક્ષેત્ર અચળ છે એવું તમારે પ્રૂવ કરવાનું છે. ચાલો તો આપણે સિમ્પલ શું કરીએ, કોઈ એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતી લઈએ. તો જેટલું આ બિંદુએ મળશે એટલું જ આ બિંદુએ મળશે, કારણ કે આ O ની આસપાસ આ સમાન અડધા અંતરે છે સાહેબ. રેડી? એટલે આ પણ D/2 છે ને આ પણ D/2 છે. તો સપોઝ હું P બિંદુએ વિચારું તો જે P એ મળશે એ જ Q એ મળશે, જે P એ મળશે એ જ Q એ મળશે, અને વચ્ચેના બધાય માટે એ એપ્રોક્સિમેટ સેમ છે એવું આપણે એને પ્રૂવ કરવાનું છે. એટલે આટલા ડિસ્ટન્સ માટે જે ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ સમાન છે એવું તમારે સાબિત કરી દેવાનું છે. ચાલો તો સિમ્પલ આપણે સપોઝ P બિંદુથી વિચારવાનું ચાલુ કરીએ. આ ગૂંચળું નંબર 1 છે, આ ગૂંચળા નંબર 2 છે. ચલો તો ગૂંચળા નંબર 1 ને લીધે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે વિચારો. ચાલો એન્ટી ક્લોકવાઇઝ આ દિશા, આની પણ એન્ટી ક્લોકવાઇઝ એટલે અંદરની દિશા થાય. વિચારો, કારણ કે સમજો આવી ડિસ્કશન થઈ છે, ધ્યાન આપજો કે પ્રવાહ આમ જાય છે. ચાલો અહીંયા વિચારો તમે, આ બાજુ પ્રવાહ આમ જાય છે અને આ બિંદુ છે. અહીંથી વિચારો તો શું થાય? એન્ટી ક્લોકવાઇઝ એટલે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર. ચાલો એ જ પોઈન્ટ હવે અહીંયા વિચારો, પ્રવાહ આમ જાય છે, તમે અહીંયા ઉભા રહ્યો, આ જ જગ્યાએ ઊભું રહેવાનું છે, બીજે ક્યાંય નથી જવાનું. પ્રવાહ આમ જાય છે, આમ જોવો એટલે શું થાય તો કે ક્લોકવાઇઝ એટલે અંદરની તરફ. એટલે આ થયું, મતલબ આ પેલા ગૂંચળાને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બીજા ગૂંચળાને લીધે ઉત્પન્ન થતું પણ ચુંબકીય ક્ષેત્ર એ જ દિશામાં છે. એટલે B1 ની દિશા આ થઈ અને B2 ની દિશા પણ આ, એટલે B1 + B2 ધેટ ઇઝ નેટ B. ચાલો તો હવે નેટ B ની કિંમત 0.72 μ0 Ni/r છે એવું તમારે પ્રૂવ કરવાનું છે. ચાલો સ્ટાર્ટ કરો. ક્યાંથી સ્ટાર્ટ કરશું જોવો. બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આને લીધે પણ હશે ને આને લીધે પણ હશે. તો B = B1 + B2. ચાલો વેલ્યુ મૂકતા જાઓ, જરાય મૂંઝાતા નહીં. μ0 Ni/r²/2 જોજો, હવે ધ્યાન રાખજો, r². હવે x કેટલો થશે પેલા ગૂંચળા માટે? x કેટલો થશે વિચારો? ટોટલ r/2. મારે આ બિંદુએ લીધું છે, ટોટલ r/2, એમાંથી મારે D/2 માઇનસ કરવા પડશે, એટલે r/2 - D/2.
રેડી ને, r/2 માઇનસ d/2. હજી એક આપણે કામ કરીએ, સાંભળો. હજી આને થોડું ખેલું બનાવવા માટે હું શું કરી દઉં, જોજો. આ બંનેનું ડિસ્ટન્સ આપણે dd લઈ લઈએ. રેડી, ચાલો. એટલે r/2 માઇનસ d નો સ્ક્વેર રેસ ટુ 3/2. ચાલો જોજો, રેસ ટુ 3/2 પ્લસ μ0 n I r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ, ચાલો હવે જોજો, આને લીધે પણ આ બાજુ છે તો આ p બિંદુ શું થશે તો કે r/2 પ્લસ d, એટલે r/2 પ્લસ d નો સ્ક્વેર રેસ ટુ 3/2. ક્લિયર? ચાલો હવે વ્યવસ્થિત રીતે જેમ થાય છે એ પ્રમાણે તમે આને સોલ્વ કરો એટલે તમારું કામ પૂરું થઈ જશે. હિંમત રાખજો, હિંમત ન હારતા. ચાલો, μ0 n I r સ્ક્વેર બાય 2 પેલા બહાર કાઢી લ્યો. મારે ડી માટે આ પોઈન્ટથી ડી માટે પ્રૂવ કરવું છે એટલે મેં અહીંયા ડી લીધા ને અહીંયા ડી લઈ લીધા. રેડી? એટલે ટોટલ 2d લીધા મેં. ચાલો હવે જોજો, હવે જ કેલ્ક્યુલેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પહેલા નીચે વ્યવહારે અને કરો તમે જેમ થતું હોય. r સ્ક્વેર, ચાલો આનું સાદું રૂપ આપો એટલે શું થશે, r સ્ક્વેર બાય 4 માઇનસ 2 r/2 ઇન્ટુ ડી પ્લસ ડી સ્ક્વેર. રેડી? રેસ ટુ 3/2. ચાલો જોઈ લ્યો વ્યવસ્થિત. r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર બાય 4 માઇનસ 2 બ્રેકેટમાં r/2 ઇન્ટુ ડી પ્લસ ડી સ્ક્વેર રેસ ટુ 3/2 પ્લસ 1 અપોન, ફરીથી એ જ વસ્તુ અહીંયા થશે પણ થોડોક ફેર થશે, r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર બાય 4 પ્લસ માઇનસની જગ્યાએ પ્લસ 2 r/2 ઇન્ટુ ડી પ્લસ ડી સ્ક્વેર રેસ ટુ 3/2. ચાલો જોઈ લો. પહેલા અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો ફરમાવી દો. ચાલો ઝડપથી. μ0 n I r સ્ક્વેર બાય 2 સિમ્પલ, મેં કાંઈ નથી કર્યું, આનું વિસ્તરણ કરેલું છે. વિસ્તરણ જે પ્રમાણે થાય એ પ્રમાણે કરેલું છે. ચાલો હવે વધી આગળ અહીંથી, એટલે μ0 n I r સ્ક્વેર બાય 2 બ્રેકેટમાં, ચાલો હવે વ્યવહારે થતું કરો. અહીંથી 2 2 કટ થશે, અહીંથી 2 2 કટ. ચાલો d ઇઝ વેરી લેસ ધેન r એટલે ડી સ્ક્વેરને અવગણી શકાય એટલે અહીંથી ડી સ્ક્વેર ને અહીંથી ડી સ્ક્વેર આપણે અવગણી નાખીશું. ચાલો અહીંથી હવે એક સ્ટેપ કાપવું છે મારે, 4 લસા લ્યો એટલે 4r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એટલે 5r સ્ક્વેર બાય 4 5r સ્ક્વેર બાય 4 માઇનસ rd રેસ ટુ 3/2 પ્લસ 1 અપોન, જોજો 5r સ્ક્વેર બાય 4 પ્લસ rd રેસ ટુ 3/2. ચાલો રેડી? હાલો હવે શું કરું છું, અહીંથી હું 5r સ્ક્વેર બાય 4 કોમન કાઢી લઉં છું આખામાંથી. શું કરું છું, 5r સ્ક્વેર બાય આખા કોમન જ કાઢી લઉં છું. આમાંથી એ કોમન કાઢું છું ને આમાંથી એ કોમન કાઢું છું. ચાલો μ0 n I r સ્ક્વેર બાય 2, હવે 5r સ્ક્વેર બાય 4 આ કોમન, તો એ ઘાત સાથે કોમન નીકળે. કેવી રીતે કોમન નીકળે? ઘાત સાથે કોમન નીકળે, એમને કોમન નહીં નીકળે. તમે સમજી શકો છો. જેમ કે આવું હોય, ચાલો ધ્યાન આપજો. સપોઝ આવું છે 1 અપોન x માઇનસ વાય નો સ્ક્વેર. હવે આમાંથી મારે x કોમન કાઢવો હોય તો x કોમન હું કાઢું એટલે હું આવું ન લખી શકું, એ ઘાત સાથે કોમન નીકળે, x સ્ક્વેર સાથે કોમન નીકળે. કઈ સાથે કોમન નીકળે? x સ્ક્વેર સાથે કોમન નીકળે. રેડી? અથવા ચાલો સપોઝ તમને એમ થાય, હાલો આ જ વસ્તુને તમારે x કોમન કાઢવો છે ને, ચાલો વ્યવહારે કરો. x કોમન કાઢો, 1 માઇનસ વાય બાય એક્સ આખા પદનો સ્ક્વેર, બેને સેપરેટ આપી દો, એ જ થયું બધી વસ્તુ. એટલે અહીંથી મેં 5r સ્ક્વેર બાય 4 કોમન કાઢ્યા તો એ ઘાત લઈને જ બહાર નીકળે. રેડી? ઘાત લઈને જ બહાર નીકળે. ચાલો હવે સાદું રૂપ દેવામાં લોચા ન મારતા, એટલે આપણે જંગ જીતી ગયા. હાલો જોવો, અહીં આપણે લખી નાખીએ d ઇઝ વેરી લેસ ધેન r હોવાથી ડી સ્ક્વેર ને અવગણતા.
ચાલો તો હવે શું થશે 1 અપોન બ્રેકેટમાં 5r²/4 1 માઇનસ ચાલો જોજો શું કોમન કાઢ્યું છે વ્યવહારે જોજો ઉપરથી r² કોમન કાઢ્યા સૌથી પહેલા 5 કોમન કાઢ્યા ઉપરથી કારણ કે જે કોમન કાઢ્યા અહીંથી કાઢ્યા છે અને અહીંથી નીકળે કોમન એમ ન નીકળે અહીંથી નીકળે ને અહીંથી નીકળે જોજો ધ્યાન આપજો ઉપરથી 5 કોમન કાઢ્યા છે 5 નહોતા તોય કોમન કાઢ્યા તો અંશમાંથી કોમન કાઢ્યા તો છેદમાં દેવા પડશે ચાલો પછી r² કોમન કાઢ્યા હતા અહીંયા r એમાંથી મેં r² કોમન કાઢી લીધા છે વિચારો હતા એમાં r હતા એમાંથી r² કોમન કાઢ્યા એટલે અંશમાંથી વધારાનો r કોમન કાઢ્યો તો મારે છેદમાં વધારાનો r દેવો પડે ચાલો અને છેદમાં 4 કોમન કાઢ્યા છેદમાં 4 નહોતા તોય કાઢ્યા તો મારે અંશમાં દેવા પડશે અને હવે જે d ના d છે એમનેમ છે ચાલો જોઈ લ્યો થોડું એકવાર એવું હોય તો તમે પોઝ કરીને જોઈ લ્યો એટલે એ જ વસ્તુ અહીંયા બનશે 4d/5r⁵ એકવાર એવું હોય તો પોઝ કરીને જોઈ લ્યો અને પછી મને કયો જોઈ લ્યો શાંતિથી જોઈ લ્યો ચાલો શાંતિથી જોઈને મને કહેજો જોવો ચાલો શું કર્યું છે મેં ફરીથી 5r²/4 મારા અહીંથી કોમન કાઢ્યા છે મેં 5r²/4 સપોઝ તમને હલવાવ ને તો તમે આવું પણ કરી શકો તમને બીજી રીતે સમજાવું 5r²/4 માઇનસ હવે 5r²/4 ક્યારે નીકળે જો અહીંયા 5r²/4 હોય તો નથી તો સેટ કરી નાખો ચાલો સેટ કરો 5r²/4 સેટ કરી નાખ્યા આવું જોઈએ rd આવવો જોઈએ એની જગ્યાએ મેં આવું લખી નાખ્યું ચાલો હવે વ્યવહારે થતું કરો જોઈએ મેં આ સેટ કરી નાખ્યું વ્યવહારે થતું કરો આવવો જોઈએ ઉપર ખાલી અંશમાં r જ આવવો જોઈએ એની જગ્યાએ સ્ક્વેર આવ્યો એટલે મારે r વધારાનો આવ્યો તો મારે અહીંયા એડ કરવો પડશે ઉડાડ નાખો એટલે પાછો r આવી જાય વિચારો પછી તો કે અંશમાં 5 આવ્યો 5 નો તો અંશમાં આવ્યો તો મારે છેદમાંય ગુણવા પડે છેદમાં 4 આવ્યા તો અંશમાં મારે 4 દેવા પડે અને d તો હતા જ જોઈ લ્યો જોઈએ વ્યવસ્થિત હવે કયો જોઈ આવી રીતે પણ કરી શકાય રેડી એટલે અહીંથી 5 કોમન અહીંથી 5 ઉડી ગયા અહીંથી r ઉડાડ નાખો અહીંથી 4 ઉડાડ નાખો એટલે rd પાછો આવી ગયો જોવો ડન એટલે એ જ વસ્તુ મેં અહીંયા કરેલી છે ચાલો હવે વ્યવહારે થતું હોય એ પ્રમાણે આપણે આગળ વધીએ ચાલો μ0 n I r² બ્રેકેટ અપોન 2 હાલો હવે આ સેપરેટ આપી દો તો ઘાત છે સેપરેટ આપો એટલે 5/3/2 ઘાત r² ની 3/2 ઘાત ના છેદમાં 4/3/2 એટલે છેદનો છેદ અંશમાં જવા દઉં છું રેડી એટલે 4/3/2 ચાલો હવે જોજો આને ઉપર લઈ લ્યો તો 1 - 4d/5r⁵ -3/2 પ્લસ 1 + 4d/5r⁵ -3/2 ચાલો હવે થતું કરો શું થશે વ્યવહારે μ0 n I r² ચાલો હવે 4 નું પહેલા વર્ગમૂળ કાઢી નાખો અહીંથી 4 નું વર્ગમૂળ એટલે 2 2 નો ઘન 8 એટલે આ થઈ ગયા 8 ના છેદમાં 2 ચલો આ તમારે વ્યવહારે કેલ્સીમાં જ કરવા પડશે 5 નો પહેલા ઘન કરો ને પછી વર્ગમૂળ કાઢી નાખો બરોબર 5 નો પહેલા ઘન કરો પછી વર્ગમૂળ કાઢી નાખો કારણ કે 3 ઘાતે દેવાની છે અને છેદમાં 2 દેવાનો છે એટલે પહેલા ઘન કરો ને પછી વર્ગમૂળ કાઢી નાખો ચાલો હવે અહીંયા શું થઈ જશે તો કે r³ રેડી કારણ કે 2 ઘાત કટ થઈ ગઈ ચાલો હવે જોજો બાયનોમિયલ થિયરમ યાદ કરો શું થશે ગુજરાતી યાદ કરો કે x ના છેદમાં y મેં આવી વસ્તુ તમને શીખવાડેલી હતી કે 1 + x/y n એટલે જો x ઇઝ વેરી લેસ ધેન y થાય એટલે x ની કિંમત y કરતાં ખૂબ નાની થાય તો આમાં શું કરી શકાય n ને નીચે પાડી શકાય તો એ જ વસ્તુ મારે અહીંયા કરવાની છે ચાલો કરો શું થશે એટલે 1 માઇનસ n ને નીચે પાડો એટલે -3/2 4d/5r પ્લસ 1 પ્લસ -3/2 4d/5r ચાલો હવે શું થશે વ્યવહારે આ 2 માઇનસ માઇનસ પ્લસ હાલો અહીંયા શું થઈ જશે 2 4 8 એટલે 4 μ0 ni અપોન 5/3/2r ચાલો હવે અહીંયા ડાયરેક્ટ આપણે કરવું છે બચાવ તમે કરી શકશો કયો જોઈ જો આ પદ માઇનસ આવશે
અને આ પદ પ્લસ આવશે. બે પદ સેમ જ છે, જોઈ લો એકવાર. આ પ્લસ આવશે અને માઇનસ આવશે, કટ થઈ ગયા. એકને કયા કેટલા વધશે તો કે ખાલી 2. એટલે આના પછીનું સ્ટેપ શું થશે? 8μ0ni અપોન 5^3/2. ચલો કેલ્સી આજુબાજુ ગોતું છું, જો મળી જાય તો તમને કરાવી દઉં, બાકી તમે કેલ્સીમાં કરજો. પેલા 5નો ઘન કરવાનો, એમાં કઈ બીજી વસ્તુ કઈ માથા કૂટવાની નથી. પેલા 5નો ઘન કરવો પડશે ને પછી વર્ગમૂળ કાઢી નાખો. ચાલો, નથી મળતું. રેડી? 5^3/2 અને અહીંયા r ના r, એટલે કરશો એટલે 0.72 આવશે. μ0ni upon r. કોરોના થઈ ગયો છે મને એવું લાગે છે હવે. ના હો ભાઈ, જોજો કાંઈ નથી થયું. ડન. તો જો સમમાં જોવા જઈએ તો સમમાં કઈ ખાસ કાઢ લેવાનું નથી, પણ કાઢ લેવાનું છે એની કેલ્ક્યુલેશન. એટલે આ સમ તમારે 2 થી 3 વાર જ્યારે તમે કરશો ત્યારે એમાં ફ્લુઅન્સી આવશે, એમને નહીં આવે. રેડી? ચાલો, તો આ બાબતે થોડુંક ધ્યાન રાખજો. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.